કચ્છમાં ભુજના ભારતનગરમાં સ્વતંત્ર શાળાની સુવિધા ન મળતા 154 વિદ્યાર્થીઓએ અભ્યાસનો બહિષ્કાર બાદ રાજ્ય સરકારે આખરે સ્વતંત્ર શાળાની મંજૂરી આપી। આ નિર્ણયથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આનંદની લાગણી છે અને હવે આ વિસ્તારના બાળકોને શિક્ષણની ઉત્તમ સુવિધા મળશે। બાળકો અને વાલીઓની સતત લડત સામે રાજ્ય સરકારે આખરે ઝૂકવું પડ્યું। સ્વતંત્ર શાળાને મંજૂરી આપી દેવામાં આવી છે। છેલ્લા 5 વર્ષથી ભારતનગરના વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્વતંત્ર શાળાની માંગણી કરી રહ્યા હતા। ખાસ કરીને છેલ્લા 1 મહિના દરમિયાન ભુજના રુદ્રમાતા વિસ્તારથી આગળ આવેલા ભારતનગરના વાલીઓ અને વિદ્યાર્થીઓએ સતત લડત ચલાવી। તેમના આ સંઘર્ષના પરિણામે રાજ્ય સરકારે સ્વતંત્ર શાળાને મંજૂરી આપી દીધી। શિક્ષણ અને સાથે સાથે આરોગ્ય તો એવી સગવડતાઓ લોકોને સરળ રીતે કેમ મળે એના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ ભારતનગર માટે નવી શાળાની મંજૂરી આપી છે અને એ નવી મંજૂર થયેલી શાળામાં બાળકોને પ્રવેશ આપવાનો કાર્યક્રમ હતો। જે અમારે આજે ગામમાં ખૂબ એવો આનંદનો માહોલ છે, કારણ કે અમારી જે વર્ષો જૂની માંગણી હતી અને અમને આ માંગણી માટે 154 વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ પણ થયા હતા। આ મુદ્દાને મીડિયાએ તંત્ર સમક્ષ પહોંચાડ્યું। અમને લોકલાડીલા ધારાસભ્યશ્રીએ પણ પોતાનો એવો અંગત રસ દાખવી અને સરકારશ્રી સુધી અમારી દરખાસ્ત પહોંચાડી। તે બદલ એમનો ખૂબ ખૂબ આભાર।